Hello friends, myself Mr. Mrinal R. Patel working as a lecturer in Mechanical Engineering Department. Today I will discuss about the example of shear force and bending moment diagram. Example number 8 for the subject strength of material. Subject code 333-1904. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 7th એક્ઝામ્પલ જોઈ ગયા હતા. અહીંયા આગળ 8th એક્ઝામ્પલ આપેલો છે. એક સાદી રીતે ટેકવેલ બીમનો ગોળો જેનું ડિસ્ટન્સ આપણને 5 મીટર આપેલું છે. તો આપણને બીમની લંબાઈ જે છે એ 5 મીટર આપેલી છે. એના પર 30 કિલોન્યુટનનો લોડ લાગે છે જે યુડીએલ છે, જે જમણા ટેકાથી 3 મીટરની લંબાઈ માટે લાગે છે. એટલે જમણા ટેકાથી 3 મીટરની લંબાઈ માટે 30 કિલોન્યુટન પર મીટરનો લોડ લાગે છે, યુડીએલ લાગે છે. એટલે એટલા ભાગમાં આપણે યુડીએલ દર્શાવીશું. 40 અને 50 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ જમણા ટેકાથી અનુક્રમે 1.5 મીટર અને 4 મીટરના અંતરે લાગે છે. એટલે જમણા ટેકાથી 1.5 મીટરના અંતરે 40 કિલોમીટરનો લોડ અને અહીંયાથી 4 મીટરનું અંતર, એટલે અહીંયાથી 4 મીટરના અંતરે 50 કિલોમીટરનો પોઈન્ટ લોડ લાગે છે. તો એના પરથી શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરો. તો એના પરથી આપણે આ શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાના છે. તો સૌથી પહેલાં તો આપણે રિએક્શન્સ ફાઇન્ડ કરીશું. તો અહીંયા આગળ બે સપોર્ટ છે જેને આપણે એ અને બી નામ આપી દઈએ. પછી અહીંયા આગળ સપોઝ સી, અહીંયા આગળ ડી પોઈન્ટ, અહીંયા આગળ ઈ પોઈન્ટ નામ આપી દઈએ. તો આપણે એ અને બી આગળ સપોર્ટ છે એટલે રિએક્શન એટ એ એન્ડ રિએક્શન એટ બી ફાઇન્ડ કરવાની છે. તો રિએક્શન ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું? એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ લઈશું. તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આપણે કઈ થશે? તો અહીંયા આગળ આ જે લોડ છે એને આપણે અહીંયા આગળ પહોંચાડીશું. તો આરબી ઇન્ટુ 5 મીટર જેટલું અંતર, આ 4 અને આ 1 બીજું, એટલે આરબી ઇન્ટુ 5 એક બાજુએ આવશે, જ્યારે બીજી બાજુએ બધી આ ક્લોકવાઇઝ મોમેન્ટ થશે બાકીના બધા લોડની. તો એને આપણે બીજી બાજુએ દર્શાવીશું. તો આ 50 ઇન્ટુ 1 એ 1 થયું. પછી પ્લસ અહીંયાથી આ 40નો પોઈન્ટ લોડ છે એટલે એને આપણે અહીંયા સુધી પહોંચાડીશું. તો 40 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ, એટલે એ ડિસ્ટન્સ આપણું થશે 3.5, એટલે 40 ઇન્ટુ 3.5. 3.5 કઈ રીતે થશે? તો અહીંયા આગળ આ 3 મીટર છે તો અહીંયાથી આટલું જો 1.5 મીટર હોય, 1.5 હોય તો આ પણ 1.5 થાય. એટલે અહીંયાથી આટલું અંતર 1.5, આટલું 1 અને આટલું બીજું 1, એટલે એ 3.5 થશે. પ્લસ બીજો લોડ કયો લાગે છે? તો આ 30 કિલોન્યુટન પર મીટર આટલી લંબાઈમાં લાગે છે. તો આ યુડીએલ જો કાઢી નાખવું હોય તો 30 ઇન્ટુ એ કેટલી લંબાઈમાં લાગે છે? 3 મીટર જેટલી લંબાઈમાં લાગે છે. એટલે 30 ઇન્ટુ 3 જેટલો પોઈન્ટ લોડ અહીંયા લાગે છે એમ કન્સિડર કરી શકીએ. તો 30 ઇન્ટુ 3 જેટલો લોડ અને અહીંયા આગળ લાગે છે એટલે અહીંયાથી આટલું ડિસ્ટન્સ, એટલે એ ડિસ્ટન્સ કેટલું થશે? ફરીથી પાછું 3.5 થશે, એટલે ઇન્ટુ 3.5. તો એને આપણે સાદુરૂપ આપીને મેળવીએ તો આરબી ઇક્વલ ટુ આપણને 101 કિલોન્યુટન મળશે. હવે બી આગળ 101 કિલોન્યુટન મળશે તો એની વેલ્યુ આપણે અહીંયા આગળ લખી દઈશું. પછી રિએક્શન એટ એ ફાઇન્ડ કરવાની બાકી છે. તો રિએક્શન એટ એ કેટલી થશે? એ આગળની રિએક્શન ફાઇન્ડ કરવા માટે આપણે 50 પ્લસ 40 પ્લસ 30 ઇન્ટુ 3 બધા ઉપરના લોડ લઈએ છીએ. 50 પ્લસ 40 પોઈન્ટ લોડ અને આ લોડ એટલે 30 ઇન્ટુ 3 જેટલો કહેવાય. પોઈન્ટ લોડ કન્સિડર કરવા, આ યુડીએલ કાઢી નાખું તો 30 ઇન્ટુ કેટલી લંબાઈમાં લાગે છે? 3, એટલે 30 ઇન્ટુ 3 આવશે. એટલે આટલો આપણો ઉપરની તરફ લાગતો લોડ છે. એમાંથી ઇક્વલ ટુ આ જે ઉપરની તરફ લાગતો લોડ છે ઇક્વલ ટુ નીચેની તરફ લાગતો લોડ, એટલે આરએ પ્લસ આરબી આવે. પણ આપણને ફક્ત આરએ જોઈતું છે અને આરબી મળી ગયેલું છે, તો એટલે ઉપરના લોડમાંથી આપણે આરબીને માઇનસ કરી નાખીશું, એટલે -101 કરીશું, એટલે 79 કિલો ન્યૂટન આપણને મળશે. ટૂંકમાં આ ફાઇન્ડ કરવું હોય તો આપણે નીચેથી લાગતા ફોર્સિસ, એટલે આરએ પ્લસ આરબી ઇક્વલ ટુ ઉપરથી લાગતા ફોર્સિસ. ઉપરથી આ 3 લોડ લાગે છે એટલે આરએ પ્લસ આરબી આપણને મળી જશે. અને પછી આપણે એ પોઈન્ટ આગળ રિએક્શન લઈશું, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ઇક્વલ ટુ ક્લોકવાઇઝ મોમેન્ટ, એટલે આપણને આરબી પણ મળી જશે અને આરએ પણ મળી જશે. હવે આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેશન કરીશું. તો એના માટે આપણે આ સિમ્બોલ બતાવી દઈએ છીએ. સેક્શનની ડાબી બાજુએ ઉપરની તરફ લોડ લાગતો હોય તો એ પોઝિટિવ કહેવાશે અને સેક્શનની જમણી બાજુએ નીચેની તરફ લોડ લાગતો હોય તો પણ એ પોઝિટિવ કહેવાશે. હવે એ આગળ કોઈ લોડ
લાગે છે તે આપણે જોઈએ. તો અહીંયા આગળ 79 કિલોન્યુટન છે એટલે શિયર ફોર્સ એટ એ કેટલું થશે? 79 કિલોન્યુટન થશે. જ્યારે સી આગળ કેટલું થશે? આગળ વધતા જઈએ, અહીંયાથી જમણી બાજુએ આગળ વધતા જઈએ તો સી આગળ બીજો 50નો લોડ નીચેની તરફ લાગે છે. તો અહીંયાથી આપણે ડાબી બાજુનું જ કન્સિડર કરીએ છીએ એટલે આ 79 તો આપણો હતો જ, અને બીજો આ જે લોડ છે એ આપણો 50 છે. તો એ 50ને આપણે માઇનસ કરવો પડશે. પણ અહીંયા આગળ આપણે સી પોઈન્ટ આગળ શોધવું હોય તો 79 માઇનસ આપણે 50 કરવું પડશે. અહીંયા મિસ્ટેકથી 40 લખાયેલું છે, અહીંયા 50 આવશે. એટલે 79 માઇનસ 50 કરીશું તો 29 કિલોન્યુટન લોડ મળશે. હવે આગળ વધીશું અહીંયા આગળ ડી પોઈન્ટ આગળ. તો ડી પોઈન્ટ આગળ કેટલો લોડ લાગશે? તો આટલેથી આટલા ભાગમાં તો કોઈ લોડ લાગતો નથી એટલે અહીંયા જે આપણો આન્સર આવેલો છે 20 કિલોન્યુટન એ જ આપણે અહીંયા આગળ લખી દઈશું. પછી આગળ વધીએ ઈ પોઈન્ટ આગળ. તો ઈ પોઈન્ટ આગળ કેટલો લોડ લાગે છે? તો ઈ પોઈન્ટ આગળ 29 જેટલો અહીંયા સુધીનું આપણું થઈ ગયું એટલે એ 29 તો અહીંયા લખી દઈએ. હવે આટલેથી આટલા ભાગમાં આપણે કન્સિડર કરીએ છીએ, અહીંયા સેક્શન છે, ફક્ત ડાબી બાજુના લોડ જ કન્સિડર કરીએ છીએ. તો આટલેથી આટલો જે યુડીએલ છે એને કાઢી નાખવો હોય તો 30 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ એટલે 1.5, 30 ઇન્ટુ 1.5 જેટલો પોઈન્ટ લોડ અહીંયા સેન્ટર પર લાગે છે એમ કન્સિડર કરી શકીએ. તો 30 ઇન્ટુ 1.5 અને ડિસ્ટન્સ કેટલું રહેશે? આટલું સેન્ટર પર લાગે છે એટલે અહીંયા 1.5 જેટલું ડિસ્ટન્સ રહેશે, બરાબર. પણ અત્યારે આપણે મોમેન્ટ લેતા નથી, અત્યારે ફક્ત આપણે લોડ જ કન્સિડર કરવાનો છે, શિયર ફોર્સ કેલ્ક્યુલેશન. એટલે આટલો આ જે લોડ છે તે 30 ઇન્ટુ 1.5, તો 30 ઇન્ટુ 1.5 લઈએ છીએ અને નીચેની તરફ લાગે છે, સેક્શનની ડાબી બાજુએ નીચેની તરફ લાગે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે સેક્શનની ડાબી બાજુએ તો ઉપર હોય તો પોઝિટિવ આવે, આ તો આપણો નીચે છે એટલે અહીંયા માઇનસ આવશે. પછી બીજો ઈ આગળ -40, કારણ કે આ 40 જેટલો લોડ નીચે લાગે છે તો સેક્શનની ડાબી બાજુએ તો ઉપર હોય તો પોઝિટિવ આવે પણ નીચે છે એટલે માઇનસ આવશે એટલે -40. તો એનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરીશું એટલે -56 કિલોન્યુટન આવશે. હવે શિયર ફોર્સ એટ બી, તો બી આગળ કેટલો લાગે છે? તો અહીંયા સુધી તો આપણે -56 આવી ગયો. હવે અહીંયાથી આટલો લોડ છે તો એટલો લોડને પણ આપણે પોઈન્ટ લોડ તરીકે કન્સિડર કરીએ તો 30 ઇન્ટુ 1.5 એટલો પોઈન્ટ લોડ અહીંયા લાગે છે. તો 30 ઇન્ટુ 1.5 પણ નીચે લાગે છે એટલે માઇનસ આપણે લઈશું, કારણ કે સેક્શનની ડાબી બાજુએ તો ઉપર હોય તો પોઝિટિવ આવે પણ અહીંયા આગળ આપણો નીચે છે એટલે માઇનસ આપણે લખીશું એટલે -101 કિલોન્યુટન આવશે. તો શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન થઈ જાય એટલે એના પરથી આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરીશું. એની જગ્યાએ એ એટલે કે એની લાઇન પર 79 જેટલું અંતર લઈશું, સી પર 29 એટલે સીની જે લાઇન છે તેના પર અહીંયાથી 29 લઈશું એટલે અહીંયા પોઈન્ટ માર્ક કરીશું. ડી પર પણ 29 એટલે અહીંયાથી આ જે લાઇન છે એના પર પણ 29 જેટલું ડિસ્ટન્સ લઈને માર્ક કરીશું. ઈ પર -56 છે એટલે ઈની લાઇન પર અહીંયાથી -56 એટલે નીચેની બાજુએ 56 લઈશું અને બી પર -101 એટલે બીની જે લાઇન છે તેના પર અહીંયાથી નીચેની બાજુએ 101 લઈશું. હવે આપણે અહીંયાથી ડાયાગ્રામ ડ્રો કરીશું. તો આ 79 જેટલો ઊભો લોડ લાગે છે એટલે વર્ટિકલ લાઇન ડ્રો કરીશું. આટલા ભાગમાં કોઈ લોડ નથી એટલે એટલા ભાગને આડી લાઇન વડે દર્શાવીશું. પછી આટલા ભાગમાં નીચેની બાજુએ લોડ લાગે છે કેટલો? 50 જેટલો, તો એટલો 50 જેટલો લોડ આપણે નીચે બતાવી દઈશું એટલે આટલું ફક્ત 29 જ બાકી રહેશે. અહીંયાથી આ 50 જેટલો લોડ, પછી આટલા ભાગમાં કોઈ લોડ નથી એટલે એને સ્ટ્રેટ લાઇનથી બતાવીશું. હવે આટલેથી આટલા ભાગમાં યુડીએલ લાગે છે એટલે એ ત્રાસી લાઇન વડે દર્શાવાશે અને ત્રાસી લાઇન વડે ડાયરેક્ટલી આમ જોઈન નથી કરવાનું પણ અહીંયા આગળ જોવાનું છે કે ઈ પોઈન્ટ પર બીજો 40નો લોડ લાગે છે પછી એ 56 થાય છે. આ જે ઈ આગળ -56 છે આ પોઈન્ટ માર્ક કરેલું એ ક્યારે થાય છે કે યુડીએલ લાગે છે, પછી યુડીએલ લાગ્યા પછી 40નો સીધો લોડ નીચે લાગે છે પછી એ 56 થાય છે. એટલે આ જે 56નું પોઈન્ટ માર્ક કરેલું છે ત્યાંથી અહીંયા 40 જેટલી લાઇન બતાવવી પડશે એટલે આ 40 આવે છે પછી એ 56 થાય છે એટલે અહીંયાથી 40 જેટલી લાઇન બતાવીશું અને આને આ રીતે જોઈન કરીશું એટલે આ આપણો યુડીએલ થઈ જશે અને આ પોઈન્ટ લોડ થઈ જશે. પછી અહીંયાથી આટલા ભાગમાં પાછો યુડીએલ લાગે છે એટલે એને આપણે આ રીતે ત્રાસી લાઇન વડે જોઈન કરીશું અને છેલ્લે અહીંયા આગળ 101 કિલોન્યુટનનો લોડ લાગે છે એટલે આ 101 કિલોન્યુટન જેટલી ઊભી લાઇન બતાવી દઈશું. હવે આપણે અહીંયા આગળ ફાઇન્ડ કરવું છે કે એક્સનું ડિસ્ટન્સ કેટલું છે. સપોઝ કે આ જે ડિસ્ટન્સ છે આને આપણે એક્સ ડિસ્ટન્સ કહી દઈએ છીએ. ક્યાં આગળ આપણું શિયર ફોર્સ ડાયાગ્રામ
એની સાઇન ચેન્જ કરે છે તે આપણે જોઈએ. તો અહીંયા આગળ આપણે ટ્રાયંગલ કન્સિડર કરીએ તો આ એક ટ્રાયંગલ અને આ એક ટ્રાયંગલ એ આપણો સમરૂપ ટ્રાયંગલ કહેવાશે. તો અહીંયા આગળ આડી લાઈન ડિવાઈડ બાય ઊભી લાઈન, આડી લાઈન એટલે આપણી એક્સ થશે અને ઊભી લાઈન એટલે 29 થશે આ ટ્રાયંગલની અંદર. તો એક્સ બાય 29 ઇક્વલ ટુ શું થશે? આડી લાઈન ડિવાઈડ બાય ઊભી લાઈન. તો આડી લાઈન એટલે આટલું ડિસ્ટન્સ, તો આટલું ડિસ્ટન્સ આપણું કેટલું થશે? તો 1.5 માઇનસ એક્સ થશે ડિવાઈડ બાય આ લાઈન એટલે એ કેટલી થશે? 16 થશે. બરાબર. અહીંયા આગળ આટલું ડિસ્ટન્સ આપણું 1.5 છે તો આટલું ડિસ્ટન્સ પણ 1.5 થવાનું, એટલે કે અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપણું 1.5 થવાનું. પણ આપણે આટલા ડિસ્ટન્સને એક્સ લીધું છે, ડી પોઈન્ટથી આટલા ડિસ્ટન્સને જ એક્સ લીધું છે. અહીંયાથી એક્સ નથી લીધું પણ અહીંયાથી એક્સ લીધું છે, આટલું એક્સ. એટલે આ 1.5 માંથી એક્સ જેટલું આપણે કાઢી નાખીશું, આટલું કાઢી નાખીશું એટલે આટલું જ બાકી રહેશે. એટલે આ ટ્રાયંગલમાં આટલો ડિસ્ટન્સ એટલે કેટલું કહેવાશે? 1.5 માઇનસ એક્સ. અને આ ઊભું ડિસ્ટન્સ એટલે 16. તો આને સાદુરૂપ આપીએ, આ 16 ને આ તરફ લઈ જઈશું અને 29 ને આ બંને સાથે મલ્ટીપ્લાય કરાવીશું અને સાદુરૂપ આપીશું એટલે x ઇક્વલ ટુ 0.97 આવશે. એટલે અહીંયાથી 0.97 જેટલા ડિસ્ટન્સ પર આપણું P પોઈન્ટ મળશે. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન કરવાના છે. તો બેન્ડિંગ મોમેન્ટ માટે શું કહેવાય કે જ્યાં આગળ પણ સપોર્ટ છે અથવા છેડા છે તો એ છેડા આગળ આપણી બેન્ડિંગ મોમેન્ટ 0 થાય છે. એટલે મોમેન્ટ એટ એ આપણી 0 થશે અને મોમેન્ટ ઓફ બી પણ 0 થશે. હવે આપણે આગળ વધીશું તો મોમેન્ટ ઓફ સી આપણે લેવાના છે. તો મોમેન્ટ ઓફ સી કેટલી થશે? તો અહીંયા સી આગળ આપણે સેક્શન છે એમ કન્સિડર કરી લઈશું. અહીંયા આગળ આપણે સેક્શન કન્સિડર કરીશું. તો ડાબી બાજુએ લાગતા લોડ કન્સિડર કરીશું તો વધારે અનુકૂળ રહેશે, કારણ કે ડાબી બાજુએ ફક્ત એક જ લોડ લાગે છે 79 કિલોન્યુટનનો, જ્યારે જમણી બાજુએ તો આ લોડ પણ લાગે છે, આ લોડ પણ લાગે છે, આ લોડ પણ લાગે છે. એટલે ડાબી બાજુથી કેલ્ક્યુલેશન કરવાનું વધારે સારું પડશે. એટલે અહીંયા આગળ સેક્શન છે તો એની ડાબી બાજુએ જેટલા પણ લોડ લાગે છે તેને આપણે અહીંયા સુધી પહોંચાડવાના છે. તો આ 79 ઇન્ટુ 1, તો એ આપણું 79 ઇન્ટુ 1 એ એક મોમેન્ટ મળશે. બીજો આ લોડ છે એની તો કોઈ આવશે નહીં, કારણ મોમેન્ટ નહીં આવશે કારણ કે એ તો અહીંયા જ લાગે છે એટલે ઇન્ટુ 0 થશે. તો ફક્ત 79 ઇન્ટુ 1 એ આપણે ક્લોકવાઇઝ લીધું છે અને ડાબી બાજુએ લીધું છે. તો ડાબી બાજુએ તો ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો પોઝિટિવ જ આવે એટલે એ 79 કિલોન્યુટન ઇન્ટુ મીટર થશે. પછી આગળ વધીશું ડી પર. તો ડી પર અહીંયા સેક્શન છે એમ કન્સિડર કરીશું. તો ડાબી બાજુએ જેટલા પણ લોડ લાગે છે તેને આપણે અહીંયા સુધી ડી પોઈન્ટ સુધી પહોંચાડવાના છે. તો 79 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ એટલે 2 જેટલું ડિસ્ટન્સ, તો 79 ઇન્ટુ 2 એ પણ ક્લોકવાઇઝ છે અને સેક્શનની ડાબી બાજુએ છે એટલે પોઝિટિવ જ રહેશે. પછી આ 50 છે અને એ લોડને પણ આપણે અહીંયા પહોંચાડવાનો છે એટલે 50 ઇન્ટુ 1 થશે. તો એ મોમેન્ટ જે છે તે એન્ટી ક્લોકવાઇઝ છે માટે આપણે એને માઇનસ લખીશું, કારણ કે સેક્શનની ડાબી બાજુએ છે. સેક્શનની ડાબી બાજુએ તો ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ આવે, આ તો એન્ટી ક્લોકવાઇઝ છે એટલે આપણે માઇનસ લખીશું. એટલે આપણને આન્સર મળશે 108 કિલોન્યુટન ઇન્ટુ મીટર. પછી આગળ વધીશું ઈ પોઈન્ટ આગળ. તો ઈ પોઈન્ટ આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ તરફ લોડ વધારે છે અને જમણી બાજુએ લોડ ઓછા છે, ફક્ત આ અને આ જ લોડ લાગે છે. તો જમણી બાજુએથી કેલ્ક્યુલેશન કરવાનું વધારે સારું પડશે. તો 101 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ 1.5, તો જમણી બાજુએ એન્ટી ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ આવે, જે આપણે આગળ જોઈ ગયા એટલે અહીંયા આગળ આપણે પોઝિટિવ જ લઈએ છીએ. પછી બીજો લોડ કેટલો છે? આ 30 કિલોન્યુટન પર મીટર છે, પણ આ યુડીએલ મારે કાઢી નાખવું હોય તો અહીંયા આગળ પોઈન્ટ લોડ દર્શાવવો પડે અને એ પોઈન્ટ લોડ કેટલો થાય? તો 30 ઇન્ટુ આટલા ડિસ્ટન્સ જેટલા ડિસ્ટન્સ પર લાગતો હોય તે. આપણે ફક્ત જમણી બાજુનું જોઈએ છે એટલે આટલું જ ડિસ્ટન્સ છે, તો 30 ઇન્ટુ 1.5 જેટલો લોડ થશે અને એટલો લોડ અહીંયા પોઈન્ટ પર એટલે સેન્ટર પર લાગે છે એટલે આ ડિસ્ટન્સ કેટલું થશે? તો 1.5 બાય 2 થશે. એટલે 30 ઇન્ટુ 1.5 ઇન્ટુ 1.5 બાય 2 જેટલું ડિસ્ટન્સ. તો એને આપણે કેલ્ક્યુલેશન કરીશું, એનું કેલ્ક્યુલેશન એટલે 117.75 કિલોન્યુટન ઇન્ટુ મીટર આવશે. હવે આગળ વધીએ મોમેન્ટ એટ પી. એક બિંદુની અહીંયા આગળ પણ આપણે મોમેન્ટ ફાઇન્ડ કરી લઈએ, કારણ કે અહીંયા આગળ શિયર ફોર્સ એનું સાઇન ચેન્જ કરે છે એટલે એ લાઇન પર આપણો બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ થશે. તો એ મેક્સિમમ થાય એની વેલ્યુ કેટલી છે એ પણ આપણે ફાઇન્ડ કરી લઈએ. તો એના માટે આપણે આ જે પી પોઈન્ટ છે તેને આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ, અહીંયા આગળ એ પહોંચે છે. તો અહીંયા આગળ સેક્શન કન્સિડર કરીશું અને એમાં કોઈ પણ એક બાજુની આપણે મોમેન્ટ લઈશું. તો સપોઝ કે ડાબી બાજુએ જેટલા ફોર્સીસ લાગે છે એની આપણે મોમેન્ટ કન્સિડર કરીશું
અહીંયા સુધી, આ જે પી પોઈન્ટ છે એના પ્રોજેક્શન સુધી, એટલે કે અહીંયા સુધી. તો અહીંયા મારે દરેક લોડને પહોંચાડવાના છે. ડાબી બાજુએ જેટલા પણ લોડ લાગે છે તેને અહીંયા પહોંચાડવાના છે. તો 79 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ, એટલે એટલું ડિસ્ટન્સ કેટલું થશે? તો 1 ને 1 2, અને બીજું આ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરી ગયેલા હતા 0.97, એટલે 2.97. બરાબર, એ ક્લોકવાઇઝ છે અને સેક્શનની ડાબી બાજુએ છે એટલે પોઝિટિવ આવશે. પછી એક આ લોડ લાગે છે તો 50, તો 50 એને પણ મારે અહીંયા પી પોઈન્ટ સુધી પહોંચાડવાનું છે, પી સુધી. તો આટલું એક અને આ 0.97, એટલે 1.97 જેટલું ડિસ્ટન્સ. તો 50 ઇન્ટુ 1.97 એ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે એને આપણે માઇનસ વડે દર્શાવીશું. પછી અહીંયા સુધીનું જ આપણે કન્સિડર કરીએ છીએ, આ પી પોઈન્ટ સુધીનું જ. ડાબી બાજુએ ફક્ત આટલો જ લોડ છે. તો આટલો લોડ એટલે એ કેટલા ડિસ્ટન્સ પર લાગે છે? 0.97 જેટલું, આટલું 0.97 અંતર છે. તો એ આ યુડીએલને જો મારે કાઢી નાખવો હોય તો આ 30 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ એટલે 0.97, 30 ઇન્ટુ 0.97 લઈશું. એટલો પોઈન્ટ લોડ અહીંયા એના સેન્ટર પર લાગે છે. સેન્ટર પર એટલે 0.97 જે છે આટલું, એના પણ સેન્ટર પર એટલે અહીંયા આગળ, એના કરતાં અડધા ડિસ્ટન્સ પર. એટલે આ જે મોમેન્ટ આપણે લઈશું પી પોઈન્ટ આગળ એ આટલું જ ડિસ્ટન્સ. તો આટલો ડિસ્ટન્સ કેટલો થશે? 0.97/2, એટલે 30 ઇન્ટુ 0.97 ઇન્ટુ 0.97/2, એટલે 30 ઇન્ટુ 0.97 સ્ક્વેર ડિવાઈડ બાય 2 કહેવાશે. અને આનું કેલ્ક્યુલેશન કરીશું એટલે 122 કિલોન્યુટન ઇન્ટુ મીટર આવશે. આ દરેક પોઈન્ટને આપણે અહીંયા આગળ માર્ક કરી દઈએ છીએ. એ અને બી આગળની મોમેન્ટ 0, સી આગળ 79, એટલે અહીંયાથી 79 જેટલું અંતર લઈશું. ડી આગળ 108, એટલે અહીંયા આગળ 108 જેટલું ડિસ્ટન્સ લઈશું. ઈ આગળ 117.75 આવે છે. તો ઈ પોઈન્ટ આપણું અહીંયા છે, તો એની લાઈન પર અહીંયાથી આટલું ડિસ્ટન્સ એટલે 117.75 લઈશું. અને પી આગળ 122.0, એટલે કે 122 કિલોન્યુટન ઇન્ટુ મીટર. તો આ પી પોઈન્ટ આગળ એની સાઇન ચેન્જ થાય છે શિયર ફોર્સની, એટલે ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ આપણું મેક્સિમમ થશે. તો એ મેક્સિમમ કેટલું થશે? 122 પર, એટલે અહીંયાથી આ 122 જેટલું અંતર લઈને પોઈન્ટ માર્ક કરીશું. પછી દરેક પોઈન્ટને આપણે જોઈન કરીશું. શિયર ફોર્સ ડાયાગ્રામમાં આડી લાઈન આવે છે આટલા ભાગમાં, તો એટલા ભાગની અંદર અહીંયા આગળ ત્રાસી લાઈન આપણે જોઈન કરીશું. ફરીથી અહીંયાથી આટલા ભાગમાં આડી લાઈન આવે છે, તો એટલેથી એટલા ભાગમાં આપણે ત્રાસી લાઈન જોઈન કરીશું. હવે ત્રાસી લાઈન જ અહીંયા આગળ શિયર ફોર્સ ડાયાગ્રામમાં આવી જાય છે. તો અહીંયા આગળ આપણે એને કર્વથી બતાવીશું. અહીંયાથી આટલા ભાગમાં કર્વ અને આટલેથી આટલા ભાગમાં ફરીથી પાછો આ કર્વ આવશે. અહીંયા ફરીથી પાછી ત્રાસી લાઈન છે એટલે આટલા ભાગમાં આ કર્વ આવશે. તો આ થશે આપણો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. થેન્ક યુ.